નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ એક્સેલન્સ એકેડેમીમાં। આજે આપણે ધોરણ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત એનો પાર્ટ 2 જોવાના છીએ। જો પાર્ટ 1 તમે ન જોયો હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને એ જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે। ઓકે, યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરના પાર્ટ 1ની અંદર આપણે કુલ 21 પ્રશ્નો જોયેલા છે અને પાઠ પણ જોયેલો છે અડધો। બાકીનો અડધો પાઠ આપણે આજના આ પાર્ટ 2ના વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। સ્ટાન્ડર્ડ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર। પછીનો પેરેગ્રાફ છે ધ પ્રિન્સિપાલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, એટલે કે કોઈપણ ફટાકડાની પાછળ રહેલો સિદ્ધાંત પ્રિન્સિપલ ઇઝ ધેટ એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ, જ્યારે ગરમી આપવામાં આવે છે, એપ્લાય કરવું એટલે કે આપવું, જ્યારે ગરમી આપવામાં આવે છે ટુ ફ્યુઅલ, ફ્યુઅલ એટલે બળતણને, અહીં બળતણ આપણું ગન પાવડર છે એટલે બ્રેકેટમાં ધ ગન પાવડર લખેલું છે। ગન પાવડરને જ્યારે ગરમી આપવામાં આવે છે ઇટ બર્ન્સ, ત્યારે તે સળગી ઉઠે છે યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનનો ઉપયોગ કરીને। કોઈપણ ફટાકડાનો સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે છે અથવા તો બળતણને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે। હાવેવર, જો કે બિકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, જો કે જે બળતણ છે એને બાંધેલું હોય છે, ટાઇટલી એટલે સજ્જડ રીતે, એને સજ્જડ રીતે બાંધેલું હોય છે। ટુ કીપ ધ હીટ ઇન, ગરમીને અંદર રાખવા માટે, ગરમી અંદર જ રહે એ માટે બળતણને ખૂબ જ સજ્જડ રીતે બાંધેલું હોય છે। અને ધ બર્નિંગ ટેક પ્લેસ, જે સળગવાની ક્રિયા છે એ થાય છે ઓલ ઓફ અ સડન, એકાએક અથવા તો અચાનક જ થાય છે અને તેના કારણે ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, તેના કારણે તેનો લાક્ષણિક મોટો અવાજ થાય છે જેને આપણે વિસ્ફોટ કહીએ છીએ। સળગવાની ક્રિયા અચાનક જ થઈ જાય છે અને તેથી લાક્ષણિક મોટો અવાજ અથવા તો મોટો ઘોંઘાટ થાય છે। ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એક્ચ્યુઅલ એટલે વાસ્તવિક અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે ઉત્પાદનની પ્રક્રિયા, વાસ્તવિક ઉત્પાદનની પ્રક્રિયા ઓફ ફાયરવર્ક ફટાકડાની ઇઝ સિમ્પલ, ખૂબ જ સરળ છે। તો આ પેરેગ્રાફ પરથી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22 છે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત શું છે? તો ફર્સ્ટ લાઇનની અંદર મિત્રો તમે બેઠો જવાબ જોઈ શકો છો, ધ પ્રિન્સિપાલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ફર્સ્ટ લાઇનમાં આપેલું છે। ઓકે, તો આન્સર બનશે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કોઈ પણ ફટાકડાની પાછળ રહેલો સિદ્ધાંત એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ, જ્યારે ગરમી આપવામાં આવે છે, ટુ ધ ગન પાવડર, ગન પાવડરને જ્યારે ગરમી આપવામાં આવે છે, ઇટ બર્ન્સ, ત્યારે તે સળગી ઉઠે છે યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનનો ઉપયોગ કરીને। ઓકે, ત્યારબાદ આગળ વધીએ। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 છે વોટ હેપન્સ, શું થાય છે વેન ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, જ્યારે બળતણને સજ્જડ રીતે બાંધવામાં આવે છે ત્યારે શું થાય છે? તો અહીં આપણને જે વાક્ય આપેલું છે વેન ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, જ્યારે બળતણને સજ્જડ રીતે બાંધવામાં આવે છે, જવાબની શરૂઆત એ જ વાક્યથી આપણે કરીશું। ઓકે, તો જવાબ જોઈએ મિત્રો, વેન ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, જ્યારે બળતણને સજ્જડ રીતે બાંધવામાં આવે છે ત્યારે ધ હીટ ઇઝ કેપ્ટ ઇન, ગરમી તેની અંદર જ રહે છે, એન્ડ ધ બર્નિંગ ટેક્સ પ્લેસ, અને સળગવાની ક્રિયા કે બળવાની ક્રિયા ટેક્સ પ્લેસ થાય છે ઓલ ઓફ અ સડન, એકાએક અથવા તો અચાનક જ થાય છે, એન્ડ ઇટ કોઝિસ, અને તેના કારણે ધ કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિક લાઉડ નોઇઝ, મોટો ઘોંઘાટ થાય છે। જ્યારે બળતણને સજ્જડ રીતે બાંધવામાં આવે છે ત્યારે ગરમી એની અંદર જ રહે છે, ફટાકડાની અંદર, અને સળગવાની ક્રિયા એકાએક અચાનક થાય છે અને તેના કારણે આપણને તેનો લાક્ષણિક મોટો અવાજ કે ઘોંઘાટ સંભળાય છે। રાઈટ, ચાલો મિત્રો ત્યારબાદ આગળ વધીએ। નેક્સ્ટ પેરેગ્રાફ, ધ રો મટીરિયલ્સ, રો મટીરિયલ્સનો મતલબ થાય છે કાચો માલ, ધ રો મટીરિયલ એટલે કાચો માલ, રિક્વાયર્ડ જેની જરૂર છે, ફટાકડા બનાવવા માટે જે કાચો માલ જરૂર પડે છે એ છે ફ્યુઅલ, ફ્યુઅલ એટલે કે બળતણ, જેને આપણે ગન પાવડર પણ કહી શકીએ। પછી બાઇન્ડર્સ,
બાઇન્ડર્સ એટલે બાંધવા માટેની સામગ્રી, ફટાકડાને બાંધવા માટે જે સામગ્રી જોઈએ છીએ તે એને બાઇન્ડર્સ કહેવાય છે. ત્યારબાદ ઓક્સિડાઇઝર્સ, ટુ મેક ઇટ બર્ન બ્રેકેટમાં આપેલું છે એટલે કે તેને સળગાવવા માટે ઓક્સિડાઇઝરની જરૂર પડે છે, એને બાળવા માટે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજા કેટલાક સાધનો, બીજી કેટલીક સામગ્રીની પણ જરૂર પડે છે. અ ફ્યુ અધર મટીરિયલ્સ એટલે બીજી કેટલીક વસ્તુઓ કે બીજી કેટલીક ચીજ વસ્તુઓની પણ જરૂર પડે છે. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ, હવે આ બધી જે સામગ્રી છે જે આપણે ભેગી કરીએ, આર ગ્રાઉન્ડ, એને દળવામાં આવે છે. ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે ગ્રાઉન્ડ. અહીં પેસિવ વોઇસનું વાક્ય છે એટલે આરની સાથે ગ્રાઇન્ડનું વર્બ 3 આપેલું છે ગ્રાઉન્ડ. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ, આ બધી સામગ્રીને આર ગ્રાઉન્ડ દળવામાં આવે છે, ખાંડવામાં આવે છે. એન્ડ મિક્સ્ડ વેલ, બરાબર મિશ્રણ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ, પછી જે આ મિશ્રણ છે ઇઝ પુશ્ડ, એને ધકેલવામાં આવે છે. થ્રુ અ મશીન, એક યંત્ર દ્વારા, એક યંત્રમાં થઈને આ મિશ્રણ જે આપણે દળ્યું છે તેને ધકેલવામાં આવે છે. ફ્રોમ વિચ, કે જેમાંથી, ઇટ કમ્સ આઉટ, બહાર નીકળે છે. એઝ લોંગ રોલ, લાંબા રોલમાં તે બહાર નીકળે છે. ઓર સ્ટ્રીપ્સ, અથવા તો પટ્ટીઓના સ્વરૂપમાં એ જે મિશ્રણ આપણે મશીનમાં નાખ્યું છે એ બીજી બાજુથી લાંબા રોલ અથવા તો પટ્ટીઓના સ્વરૂપમાં બહાર નીકળે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, પછી એ જે રોલ અથવા તો પટ્ટીઓના સ્વરૂપમાં જે બહાર નીકળ્યું મિશ્રણ તેને વીંટાળવામાં આવે છે, રોલ કરવામાં આવે છે. ઇન કાર્ડબોર્ડ, પૂંઠામાં. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ, અથવા તો જૂના જે છાપાઓ હોય છે તેની અંદર તેને લપેટી દેવામાં આવે છે. વિથ અ ફ્યુઝ, ફ્યુઝ એટલે દિવેટ. ઓકે, તો આ પ્રમાણે ફટાકડો તૈયાર થતો હોય છે મિત્રો. પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર 24 છે. વિચ રો મટીરિયલ્સ, કયો કાચો માલ, આર રિક્વાયર્ડ, જેની જરૂર પડે છે, ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, ફટાકડા બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે. તો આન્સર આપણે જોઈ શકીએ છીએ. ફર્સ્ટ લાઇનમાં આપણને આપેલું છે મિત્રો, તો જવાબ આ પ્રમાણે બનશે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ આર. સવાલમાંથી આપણે શરૂ કરવાનું છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ આર, એટલે કે ફટાકડા બનાવવા માટે, ફટાકડાનું ઉત્પાદન કરવા માટે જરૂરી કાચો માલ આ પ્રમાણે છે. જેમાં પહેલું છે ફ્યુઅલ એટલે કે બળતણ, ગન પાવડર પણ લખી શકો. બાઇન્ડર્સ, એને બાંધવાની સામગ્રી. ઓક્સિડાઇઝર્સ, એને બાળવા કે સળગાવવા માટે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજી કેટલીક ચીજ વસ્તુઓની પણ જરૂર પડે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. હાઉ આર ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર્ડ, ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરાય છે, ફટાકડા કેવી રીતે બને છે. તો એનો આન્સર બનશે ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, જે પણ સામગ્રી છે એને દળવામાં આવે છે. મિક્સ્ડ વેલ, પછી તેને સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે. એન્ડ પુશ્ડ થ્રુ અ મશીન, અને પછી એ મિશ્રણને એક યંત્રમાં ધકેલી દેવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ, કે જેમાંથી તે બહાર નીકળે છે. એઝ લોંગ રોલ્સ, લાંબા રોલના સ્વરૂપમાં. ઓર સ્ટ્રાઇપ્સ એટલે કે પટ્ટીઓના સ્વરૂપમાં. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, પછી તેને પૂંઠામાં વીંટાળી દેવામાં આવે છે. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ, અથવા તો પછી જૂની જે પસ્તી હોય છે, જૂના જે છાપા હોય છે એની અંદર એને વીંટાળી દેવામાં આવે છે. વિથ અ ફ્યુઝ, એક દિવેટની સાથે. બરાબર મિત્રો, તો આ પ્રમાણે ફટાકડાનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ, એટલે કે પાયરોટેકનિકનું સૌથી મોટામાં મોટું જોખમ એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર, તેમાં આગ સાથે કામ લેવાનું હોય છે, અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. એ એનું મોટામાં મોટું જોખમ છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ, આ જે ફટાકડાનો ઉદ્યોગ છે તે કુખ્યાત છે. ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, તેના અકસ્માતો માટે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા, પછી તે અમેરિકા હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, ભારત હોય, બધી જ જગ્યાએ અકસ્માતો તો થાય જ છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, જોકે આ જે મિશ્રણ છે તે સ્થિર રહે છે, સુરક્ષિત રહે છે. ઇફ કેપ્ટ કૂલ, જો તેને ઠંડુ રાખવામાં આવે. એન્ડ ડ્રાય, અને જો એને સૂકું રાખવામાં આવે. જો આ મિશ્રણને ઠંડુ કે સૂકું રાખવામાં આવે તો તે સ્થિર રહે છે, સુરક્ષિત રહે છે. પરંતુ ઇટ કેન કેચ ફાયર, તે આગ પકડી શકે છે.
ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાયડ, જો આકસ્મિક રીતે તેને ગરમી આપી દેવામાં આવે છે તો તે આગ પકડી શકે છે. પછી થ્રુ મચ ફ્રિક્શન એટલે કે વધારે પડતા ઘર્ષણ દ્વારા, સમટાઈમ્સ કેટલીક વાર જો વધારે પડતું ઘર્ષણ થઈ જાય તો પણ આ વસ્તુ સળગી ઉઠે છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો કોઈ વાર તણખો એને લાગી જાય, કોઈ તિખારો એના પર પડે. ઓર એન ઇમ્પેક્ટ એટલે કે અથડામણ થઈ જાય. જો અકસ્માત થઈ જાય છે, ફટાકડા ભરીને કોઈ ટ્રક જઈ રહી છે અને જો એ ટ્રકનો એક્સિડન્ટ થઈ જાય છે, અથડામણ થઈ જાય છે તો પણ એમાં આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ, વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે વેઝ એટલે રસ્તાઓ, ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર, ફટાકડાને સુરક્ષિત બનાવવા માટેના રસ્તાઓ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે, જેથી કરીને આવા આગના અકસ્માતો ન બને અને એના બનાવનારા સુરક્ષિત રહે એ માટે. તો પેરેગ્રાફ પરથી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26 છે. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ શું છે? તો ફર્સ્ટ લાઇનમાં આપણને એનો જવાબ આપેલો છે મિત્રો. આન્સર બનશે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિકનું સૌથી મોટામાં મોટું જોખમ એ જ છે કે તેમાં આગ સાથે કામ લેવાનું હોય છે, આગ સાથે કામ કરવાનું હોય છે, એ એનું મોટામાં મોટું જોખમ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27, વોટ આર ધ ડેન્જર્સ ઓફ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિકના જોખમો શું છે? કયા કયા જોખમો રહેલા છે પાયરોટેકનિકમાં? તો એનો આન્સર બનશે મિત્રો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. થર્ડ લાઇનમાં એનો આન્સર આપેલો છે પેરેગ્રાફમાં. ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. આ જે મિશ્રણ છે પાયરોટેકનિકનું તે સ્થિર છે, સુરક્ષિત છે. કઈ કન્ડિશનમાં? ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય, જો તેને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો. બટ ઇટ કેન કેચ ફાયર, પરંતુ તે આગ પકડી શકે છે ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાયડ, જો આકસ્મિક રીતે તેને આગ લાગી જાય તો. થ્રુ ટુ મચ ફ્રિક્શન, સમટાઈમ્સ કેટલીક વાર વધારે પડતું ઘર્ષણ થઈ જાય તો પણ આગ લાગી શકે છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો કોઈ તિખારા કે તણખા દ્વારા અથવા અથડામણ દ્વારા તેને આગ લાગી શકે છે. આ બધા જોખમો રહેલા છે પાયરોટેકનિકને સાચવવામાં. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન ઇન્ડિયા એટલે કે આપણા ભારત દેશમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ભારતમાં ફટાકડાઓને ચીનથી આયાત કરવામાં આવતા હતા. ભૂતકાળની વાત છે કે ભૂતકાળમાં આપણે ચીનથી ફટાકડાની આયાત કરતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ, આ જે આયાતો કરવામાં આવતી હતી ફટાકડાની તેને બંધ કરી દેવામાં આવી, તેને રોકી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી, શિવાકાશીમાં તમિલનાડુમાં આવેલું જે શિવાકાશી નામનું શહેર છે, જે દિવાસળીના ઉત્પાદકો કહેવાય છે, એ લોકોએ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ, એ લોકોએ ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું ફોર દીપાવલી, આપણા તહેવાર દીપાવલી એટલે કે દિવાળી માટે. તામિલનાડુમાં આવેલા શિવાકાશી નામના શહેરમાં દિવાસળી બનાવનારા જે ઉત્પાદકો છે તેમણે બીજા વિશ્વયુદ્ધ પછી ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. ઇન 1992, 1992ના વર્ષમાં ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 16 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક, 1992ના વર્ષમાં આપણા ભારત દેશે લગભગ 60 કરોડ રૂપિયાના ફટાકડા ઉપયોગ કર્યો અથવા તો વાપર્યા અથવા તો ફોડ્યા. એન્ડ 60 to 70% ઓફ ધીસ, અને આ જે 60 કરોડના ફટાકડાનો ઉપયોગ કર્યો છે આપણા ભારત દેશે, તેમાંથી 60 થી 70% ફટાકડા કેમ ફ્રોમ શિવાકાશી, એ ક્યાંથી લાવવામાં આવ્યા હતા? એ શિવાકાશીમાંથી લાવવામાં આવ્યા હતા. બરાબર મિત્રો. તો આ પેરેગ્રાફ પરથી આપણો પ્રશ્ન નંબર 28, ફ્રોમ વિચ કન્ટ્રી વર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ, ફટાકડા કયા દેશમાંથી આયાત કરવામાં આવતા હતા? તો આપણે જાણીએ છીએ કે ફટાકડાને આપણે ચીનમાંથી આયાત કરતા હતા. તો આન્સર લખીશું આપણે ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ, વર આપણે પાછળ લઈ જઈશું, ફાયરવર્ક્સ કરતા તરીકે આગળ આવશે. તો ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ફટાકડા ચીનથી આયાત કરવામાં આવતા હતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29, વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ સ્ટોપ્ડ, આ ફટાકડાની આયાત ક્યારે રોકવામાં આવી અથવા તો ક્યારે અટકાવી દેવામાં આવી?
તો જાણીએ છીએ આપણે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ફટાકડાની આયાતને રોકી દેવામાં આવી અથવા તો બંધ કરી દેવામાં આવી. તો સવાલમાંથી શરૂઆત કરીશું આપણે. ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાની આયાત વોઝ સ્ટોપ્ડ, રોકી દેવામાં આવી ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30. હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા? ફટાકડાનું ઉત્પાદન કોણે શરૂ કર્યું? ભારતમાં ફટાકડાનું ઉત્પાદન કોણે શરૂ કર્યું? તો આપણે જાણીએ છીએ જવાબ કે તમિલનાડુમાં આવેલા શિવાકાશી નામના શહેરમાં દિવાસળી બનાવનારા જે ઉત્પાદકો છે તેમણે ફટાકડાનું ઉત્પાદન ભારતમાં શરૂ કર્યું. ઓકે, તો આન્સર બનશે ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ. કર્તા તરીકે આપણે લખીશું ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતમાં તામિલનાડુમાં આવેલા શિવાકાશી નામના શહેરમાં દિવાસળી બનાવનારા જે ઉત્પાદકો હતા તેમણે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. બરાબર મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે ઇન શિવાકાશી. શિવાકાશી નામનું જે શહેર છે તમિલનાડુમાં આવેલું, ત્યાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ, ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, એટલે કે અસંખ્ય નાના નાના એકમોમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ, આપણો જે તહેવાર છે દિવાળી એના 3 મહિના પહેલાંનો જે સમય છે, ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, એ સૌથી વ્યસ્ત સમય કહેવાય છે ફોર ધીઝ યુનિટ્સ. આ જે એકમો આવેલા છે શિવાકાશીમાં એમના માટે દિવાળી પહેલાંનો 3 મહિનાનો સમય એ ખૂબ જ વ્યસ્ત સમય કહેવાય છે, કારણ કે પુષ્કળ ફટાકડાનું ઉત્પાદન કરવાનું હોય છે તેમને, એટલા માટે તે લોકો બહુ બિઝી હોય છે દિવાળી પહેલાંના 3 મહિના. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ, ફટાકડાનું ઉત્પાદન થઈ ગયા પછી આ ફટાકડાઓને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, એટલે કે પહોંચાડવામાં આવે છે ટુ એવરી નુક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, દેશના દરેક ખૂણે. એવરી નુક એન્ડ કોર્નર, દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ, આ જે એકમો ફટાકડા બનાવે છે તેની કામ કરવાની જે કન્ડિશન એટલે કે સ્થિતિ છે, આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, એ સંતોષકારક નથી, સંતોષકારકતાથી ખૂબ દૂર છે. ફાર એટલે ખૂબ જ દૂર છે, સંતોષકારક નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી, ટેસ્ટિંગ ફેસિલિટી એટલે ચકાસણીની જે સુવિધાઓ છે, આર વેરી ફ્યુ, બહુ જ ઓછી છે. શેની ચકાસણીની પદ્ધતિ કે શેની ચકાસણીની સુવિધાઓ? તો ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી, ફટાકડાની ગુણવત્તા અને ફટાકડાની જે એકરૂપતા છે તેની ચકાસણીની સુવિધાઓ ખૂબ ઓછી જોવા મળે છે આપણને શિવાકાશીમાં. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર ઇન ફોર્સ, અને ભાગ્યે જ સુરક્ષાના કોઈ ધોરણો તમને લાગુ કરેલા જોવા મળે. સુરક્ષાના કોઈ માપ, સુરક્ષાના કોઈ ધોરણો ત્યાં લાગુ કરેલા જોવા જ નથી મળતા. ધીસ ઇઝ વાય, આ કારણે જ વી હિયર, આપણને સાંભળવા મળે છે ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી, આ કારણે જ આપણને શિવાકાશી નામના શહેરમાં અકસ્માતો વિશે સાંભળવા મળે છે યર આફ્ટર યર. વર્ષો વર્ષ આપણે ત્યાં અકસ્માતો થાય છે, આગ લાગવાની ઘટનાઓ બને છે, આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ. બરાબર મિત્રો, તો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 31, વાય ડુ ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવાકાશી? શિવાકાશીમાં શા માટે આગના અકસ્માતો થાય છે? આગના અકસ્માતોનું કારણ શું છે? તો એનો આન્સર બનશે ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવાકાશી. શિવાકાશીમાં આગની ઘટનાઓ કે આગના અકસ્માતો થાય છે બિકોઝ, કારણ કે દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ, ચકાસણીની જે સુવિધાઓ છે ફોર ક્વોલિટી, ગુણવત્તા માટેની ચકાસણી, કે પછી યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા, ફટાકડાની એકરૂપતા માટેની ચકાસણીની જે સુવિધાઓ છે બહુ ઓછી છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર ઇન ફોર્સ, અને ભાગ્યે જ કોઈ સુરક્ષાના ધોરણોને લાગુ કરેલા જોવા મળે તમને. એટલા માટે શિવાકાશીમાં દર વર્ષે આગના અકસ્માતો બને છે અથવા થાય છે. રાઈટ, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32, વિચ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ્સ ઇન શિવાકાશી? શિવાકાશીમાં જે એકમો આવેલા છે, જે યુનિટ આવેલા છે, જે ફટાકડાનું ઉત્પાદન કરે છે, એમના માટે સૌથી બિઝીમાં બિઝી એટલે સૌથી વ્યસ્ત સમય કયો છે? તો સેકન્ડ લાઇનમાં આપણને આન્સર આપેલો છે મિત્રો,
કે આ તહેવાર પહેલાંના જે 3 મહિના છે તે ખૂબ જ વ્યસ્ત હોય છે. ઓકે, તો આન્સર બનશે 3 months before the festival of Diwali. 3 months before the festival of Diwali. દિવાળીના અગાઉના 3 મહિના is the busiest time for the units in શિવાકાશી. એ શિવાકાશીમાં આવેલા એકમો માટે ખૂબ જ વ્યસ્ત સમય હોય છે. રાઈટ. ચાલો ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે ખૂબ જ મુશ્કેલ છે, ખૂબ જ અઘરું છે. ટુ ગેટ ઇન્ફોર્મેશન માહિતી મેળવવી. શેની માહિતી? ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું એ વિશેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. શા માટે મુશ્કેલ છે? બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. કારણ કે તે સુરક્ષિત નથી ગણવામાં આવતું. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, દરેક વ્યક્તિને ફટાકડા બનાવવાની માહિતી આપવી તે સુરક્ષિત ગણવામાં આવતું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ, માત્ર થોડાક જ વિશ્વાસપાત્ર લોકો, વિશ્વાસપાત્ર વ્યક્તિઓને આર ટોટ, શીખવવામાં આવે છે ધીસ આર્ટ, આ કળા. માત્ર કેટલાક વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ આ ફટાકડા બનાવવાની કળા શીખવવામાં આવે છે. ઓકે, તો પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર 33, વાય આર ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન્સ ટોટ ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ. ફટાકડાનું ઉત્પાદન કરવાની કળા કેમ માત્ર કેટલાક વિશ્વાસપાત્ર લોકોને જ શીખવવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કે દરેક જણને ફટાકડા બનાવવાની માહિતી આપવી એ સુરક્ષિત ગણવામાં નથી આવતું. તો સવાલમાંથી આપણો જવાબ શરૂ કરીશું મિત્રો. ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન્સ, માત્ર કેટલાક વિશ્વાસપાત્ર વ્યક્તિઓને આર ટોટ, પેસિવ વોઇસનું વાક્ય છે એટલે આપણે આરને ટોટની સાથે મૂકીશું કે શીખવવામાં આવે છે માત્ર કેટલાક વિશ્વાસપાત્ર વ્યક્તિઓને ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ, ફટાકડા બનાવવાની કળા. બિકોઝ, કારણ કે, સેકન્ડ લાઇનમાં આપેલો છે આપણને આન્સર, બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, કારણ કે દરેક વ્યક્તિને ફટાકડા બનાવવાની માહિતી આપવી એ સુરક્ષિત માનવામાં નથી આવતું. ઓકે, ચાલો મિત્રો ત્યારબાદ પાઠમાં આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન મેની કન્ટ્રીઝ. ઇન મેની કન્ટ્રીઝ એટલે ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ, ફટાકડાનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. બાય ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે, એકલ દોકલ વ્યક્તિ ફટાકડા ફોડી શકે નહીં એવો ઘણા દેશોમાં નિયમો છે. તો કઈ રીતે ફોડી શકાય? ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, માત્ર સામૂહિક પ્રદર્શનો. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, જેને નિષ્ણાંતોની મદદ વડે આયોજિત કરવામાં આવ્યા હોય ખાસ કરીને. આર એલાઉડ, એની પરવાનગી છે. સામૂહિક પ્રદર્શનો એક સમૂહમાં ફોડી શકાય છે અને નિષ્ણાંતોની દેખરેખ હેઠળ અને નિષ્ણાંતોની મદદ વડે જે આયોજિત કરવામાં આવેલા હોય સામૂહિક પ્રદર્શનો એમાં જ માત્ર ફટાકડા ફોડવાની પરવાનગી અપાય છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર એટલે કે ખૂબ જ વધારે કેર એટલે કાળજી ઇઝ ટેકન લેવામાં આવે છે ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે, આ પ્રદર્શનોમાં ખૂબ જ વધારે સુરક્ષાની કાળજી લેવામાં આવે છે. જો કે, હાવેવર એટલે જો કે, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ, જો કે અહીં ઇન્ડિયાની વાત કરીએ આપણે તો બાળકોને પણ એલાઉ છે એટલે કે રજા આપવામાં આવે છે, પરવાનગી આપવામાં આવે છે ટુ પ્લે વિથ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. જો કે ભારત જેવા દેશમાં તો બાળકોને પણ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવે છે. તેથી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તેથી ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જરૂરી છે ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, કેટલાક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું આપણા ભારત જેવા દેશમાં તો ખૂબ મહત્ત્વનું છે મિત્રો. નહીંતર દાઝી જવાની ઘટનાઓ રોજબરોજ આપણે સાંભળીએ જ છીએ. તો આ પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ છે, ક્વેશ્ચન નંબર 34, વાય શુડ વી ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં આપણે શા માટે સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ? શું જરૂર છે આપણે પાલન કરવા માટેની? તો અહીં નાના બાળકોને પણ ફટાકડા જેવી જોખમી વસ્તુઓ આપી દેવામાં આવે છે. ઘણીવાર બાળકો દાઝી જાય છે, તો એટલા માટે આપણે સુરક્ષાના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તો આન્સર લખીશું આપણે, સવાલમાંથી શરૂ કરીશું. કઈ રીતે શરૂ થશે જવાબ? વી શુડ ઓબ્ઝર્વ, સવાલમાં શુડ વી છે, જવાબ બનાવતી વખતે આપણે લખીશું
વી શુડ ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં આપણે સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ. બિકોઝ કારણ કે ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ, બાળકોને પણ રજા છે કે પરવાનગી છે ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ, ફટાકડા સાથે રમત કરવાની, ફટાકડાનો ઉપયોગ કરવાની બાળકોને પણ રજા આપવામાં આવેલી છે. એટલા માટે આપણે ભારતમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ. બરાબર મિત્રો, આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35. વોટ ઇઝ નોટ એલાઉડ ઇન મેની કન્ટ્રીઝ. ઘણા દેશોમાં શેની પરવાનગી નથી આપવામાં આવતી? તો ફટાકડાનો ઉપયોગ વ્યક્તિગત રીતે કરવા દેવામાં આવતો નથી. ઓકે, તો આન્સર બનશે ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ. ફટાકડાઓનો ઉપયોગ કરવાની પરવાનગી નથી બાય ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિગત રીતે, ઇન મેની કન્ટ્રીઝ ઘણા બધા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવાની પરવાનગી નથી આપવામાં આવતી. રાઈટ, આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ. હવે ફટાકડાના ઉપયોગ કરવાના જે નિયમો છે એ પાળવા જોઈએ. તો શું નિયમો છે આ પેરેગ્રાફમાં જોઈશું કે ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ એટલે કે ફટાકડાનો સંગ્રહ, હેન્ડલ્ડ એટલે કે એને જે સંભાળવાની પદ્ધતિ છે એને હેન્ડલ કરવાના, એન્ડ લીટ અને તેને સળગાવવા જોઈએ વિથ કેર, ખૂબ જ કાળજીપૂર્વક. ફટાકડાનો સંગ્રહ, તેની સંભાળ અને તેને સળગાવવા જોઈએ ખૂબ જ કાળજી સાથે. દે શુડ નેવર બી સ્ટોર્ડ, તેમનો કદી પણ સંગ્રહ ન કરવો. ઓર અનપેક્ડ, તેમને ખોલવા નહીં. નિયર અ ફ્લેમ, કોઈ આગની જ્વાળાની નજીક હોઈએ આપણે તો એને ત્યારે ખોલવા નહીં અથવા તો એનો સંગ્રહ પણ આગની નજીક ન કરવો. ગેસ સિલિન્ડર, આપણો જે ગેસનો સિલિન્ડર હોય છે એની નજીક પણ ફટાકડાને ન રાખવા કે ન ખોલવા. ઓર હીટર, અથવા તો જે પાણી ગરમ કરવા માટેનું હીટર આવે છે તેની નજીક પણ ફટાકડાનો સંગ્રહ ન કરવો કે તેને ખોલવા જોઈએ નહીં. વન શુડ નેવર વેર, વ્યક્તિએ કદી ન પહેરવા જોઈએ લોંગ લૂઝ ક્લોથ, લાંબા અને ઢીલા કપડાં. ઓર નાયલોન ક્લોથ, અથવા તો પછી નાયલોનના કપડાં. વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે ફટાકડા ફોડીએ છીએ ત્યારે આપણે લાંબા ઢીલા કપડાં કે પછી નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ અને બીજી અગત્યની વાત, એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ, અને જે ફટાકડાની અંદર પાવડર હોય છે તે ઝેરી હોય છે અને એના કારણે, અહીં સિન્સનો મતલબ થાય છે ને કારણે અથવા ને લીધે. ફટાકડાની અંદર જે પાવડર હોય છે તે ઝેરી હોવાને કારણે ધે શુડ નેવર બી કેરીડ લૂઝ, તેને આપણે ન રાખવા જોઈએ ઇન યોર પોકેટ, તમારા ખિસ્સામાં, ઓર યોર હેન્ડ કે પછી તમારા હાથમાં છૂટા, લૂઝ એટલે છૂટા રાખવા જોઈએ નહીં. એ પાવડર ઝેરી છે, આપણને નુકસાન કરી શકે છે. ઓકે, તો પેરેગ્રાફ પરથી આપણો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 36. વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક ફાયરવર્ક્સ. ફટાકડાનો સંગ્રહ કરતાં અથવા તો એને ખોલતી વખતે આપણે શું કેર લેવી જોઈએ, શું કાળજી લેવી જોઈએ? તો આન્સર બનશે એનો મિત્રો કે ફાયરવર્ક શુડ નેવર બી સ્ટોર્ડ. ફાયરવર્ક્સ શુડ નેવર બી સ્ટોર્ડ, ફટાકડાનો કદી પણ સંગ્રહ ન કરવો. ઓર અનપેક્ડ, અથવા તો તે કદી ખોલવા ન જોઈએ. નિયર અ ફ્લેમ, આગની નજીક, ગેસ સિલિન્ડરની નજીક. ઓર હીટર, અથવા તો હીટરની નજીક. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 37 નંબરનો ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ્સ ઓફ ક્લોથ શુડ વી નોટ વેર. કેવા પ્રકારના કપડાં આપણે ન પહેરવા જોઈએ વાઇલ લાઇટિંગ ક્રેકર્સ, ફટાકડા સળગાવતી વખતે અથવા તો ફટાકડાને ફોડતી વખતે. તો એનો આન્સર લખીશું વી શુડ નોટ વેર, આપણે ન પહેરવા જોઈએ લોંગ લૂઝ ક્લોથ્સ, લાંબા અને ઢીલા કપડાં. ઓર નાયલોન ક્લોથ્સ, અથવા તો પછી નાયલોનના બનેલા હોય એવા કપડાં. વાઇલ લાઇટિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડતી વખતે. આ વાઇલ લાઇટિંગ ક્રેકર્સ નામનું જે વાક્ય છે તમે જવાબની શરૂઆતમાં પણ લખી શકો છો અને એન્ડમાં પણ લખી શકો છો. બંને રીતે તો જવાબ સાચો જ બનશે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 38. વાય શુડ વી નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ. આપણે ફટાકડાને શા માટે આપણા હાથમાં ન રાખવા જોઈએ? ફટાકડાને હાથમાં ન રાખવાનું કારણ શું છે? કારણ કે ફટાકડાની અંદર જે પાવડર છે તે ઝેરી હોય છે એટલા માટે. ઓકે, તો આન્સર બનશે આપણો વી શુડ નોટ કેરી. સવાલમાં શુડ વી નોટ આપ્યું છે પણ જવાબ લખતી વખતે કર્તાને આપણે શરૂઆતમાં લખીશું વી શુડ નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ. ફટાકડાને આપણે આપણા હાથમાં ન રાખવા જોઈએ બિકોઝ, કારણ કે ધ પાવડર ઇન ધેમ,
તેની અંદર રહેલો પાવડર ઇઝ પોઈઝનસ, તે ઝેરી હોય છે. એટલા માટે આપણે હાથમાં ફટાકડા ન રાખવા જોઈએ. સમજ્યા મિત્રો? તમારે પણ આ બધી જ કાળજી રાખવાની છે. જ્યારે દિવાળીમાં તમે ફટાકડા ફોડતા હોવ અથવા તમારા કોઈ નાના ભાઈ બહેન હોય એ જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે પણ તમારે એમની સાથે રહીને આ બધી તકેદારી રાખવાની છે. બરાબર? ચાલો તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ પેરેગ્રાફ છે, ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. ઓલ્સો એટલે આ પણ ધ્યાન રાખવાનું છે કે ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ. લિટ લાઇટનું ભૂતકૃદન છે. ફટાકડાને આપણે કદી પણ ક્યારેય પણ ન સળગાવવા જોઈએ ઇનસાઇડ અ હાઉસ, ઘરની અંદરની બાજુએ ન સળગાવવા જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક, ફટાકડાની ઉપર ઝૂકવું ન જોઈએ. વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે સળગાવતા હો ત્યારે ફટાકડાની ઉપર ન ઝૂકવું જોઈએ. કદાચ અચાનક આગ નીકળે છે અને એમાંથી આગ બહાર આવે છે તો તમે દાઝી શકો છો. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, અને કદી પણ ફટાકડાનો ઉપયોગ તમારે નથી કરવાનો ટુ ફ્રાઇટન પીપલ, લોકોને ડરાવવા માટે, લોકોને ભયભીત કરવા માટે બાળકો કદી પણ તમારે ફટાકડાનો ઉપયોગ નથી કરવાનો. ઇફ, જો, ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો આટલી બધી કાળજી રાખવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, તમે કદાચ દાઝી જાઓ છો. તમે આટલી બધી કાળજી લો છો છતાં પણ કદાચ કોઈ વખતે આપણે દાઝી જઈએ છીએ તો શું કરવાનું છે? ગો ટુ અ ડૉક્ટર. તો સીધું આપણે ડૉક્ટર પાસે જવાનું છે. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ, એની ઉપર તેલ લગાવવાને બદલે, ઓર ઓઇન્ટમેન્ટ અથવા તો કોઈ મલમ લગાવવાને બદલે આપણે ડૉક્ટર પાસે જવાનું છે, કારણ કે તેનો સાચો ઈલાજ ડૉક્ટર પાસે હશે. ઓકે, આગળ લાસ્ટ લાઇન પાઠની, વિથ કેર એન્ડ કન્સિડરેશન એટલે ખૂબ જ કાળજી સાથે અને ખૂબ જ સાવધાની સાથે વી કેન મેક અવર ફેસ્ટિવલ, વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ, આપણે આપણા આ મનપસંદ તહેવારને બનાવી શકીએ છીએ અ મચ સેફર વન, આપણે ખૂબ જ સુરક્ષિત રીતે આપણો આ તહેવાર ઉજવી શકીએ છીએ જો આપણે સાવધાની રાખીશું, જો આપણે કાળજી રાખીશું તો. ઓકે મિત્રો, તો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 39 છે, વોટ કેર શુડ વી ટેક, શું કાળજી લેવી જોઈએ વાઇલ લાઇટિંગ ફાયરવર્ક્સ, ફટાકડા ફોડતી વખતે આપણે શું કાળજી લેવી જોઈએ? તો એનો આન્સર બનશે કે ફાયરવર્ક શુડ નેવર બી લિટ, ફટાકડાઓ કદી ન ફોડવા જોઈએ. ફર્સ્ટ લાઇનમાં એનો જવાબ આપેલો છે કે ફાયરવર્ક શુડ નેવર બી લિટ, ફટાકડાઓ કદી આપણે ન ફોડવા જોઈએ ઇનસાઇડ અ હાઉસ, ઘરની અંદર. એન્ડ વી શુડ નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક, અને આપણે કદી ઝૂકવું ન જોઈએ ઓવર અ ફાયરવર્ક, ફટાકડાની ઉપર, વાઇલ લાઇટિંગ ઇટ, તેને સળગાવતી વખતે. આ કાળજી આપણે ખાસ રાખવાની છે જ્યારે ફટાકડા ફોડીએ છીએ. ઓકે, ફાયરવર્ક શુડ નેવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ એન્ડ વી શુડ નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વાઇલ લાઇટિંગ ઇટ. ચાલો, ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન નંબર 40, વોટ શુડ વી ડૂ ઇફ વી ગેટ અ બર્ન, આપણે શું કરવું જોઈએ જો આપણે દાઝી જઈએ તો? ધારો કે આપણે દાઝી જઈએ છીએ તો આપણે શું કરવું જોઈએ? તો સવાલમાં ઇફ આપેલું છે, આપણે જવાબની શરૂઆત ઇફથી કરી શકીએ કે ઇફ વી ગેટ અ બર્ન, જો આપણે દાઝી જઈએ છીએ તો વી શુડ ગો ટુ અ ડૉક્ટર, આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ, તેલ લગાવવાને બદલે, ઓર ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ લગાવવાને બદલે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. બરાબર મિત્રો, તો આ છે આપણો યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, જેના અગત્યના બોર્ડ એક્ઝામ માટે જે જરૂરી છે એવા પ્રશ્નો આપણે આ પેરેગ્રાફમાં જોયા છે. આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. ચોક્કસપણે તમે તમારા મિત્રો સાથે, સગા સ્નેહીઓ સાથે આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસપણે કરજો. ધોરણ 8થી લઈને ધોરણ 12 સુધીના ઇંગ્લિશના દરેક લેસનના ગ્રામરના ટૉપિક આ ચેનલ પર મૂકવામાં આવશે. ઓકે, ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે.